એક છોટો દૂધમાં 20 લીટર દૂધમાં પડી ગયો, દૂધને ફાડી નાખી. ફાડે કે ના ફાડે? તો છાશની તાકાત વધારે કે આ દૂધની તાકાત વધારે? હે, હા, દૂધને નહીં ફાટવું મહારાજ, પણ છાશનો લક્ષણ એવો પેલા ના ફાટવું હોય તોય ફાટ્યા વગર છૂટકો નહીં. હવે તો મય પડ્યું એટલે ફાડે કે ના ફાડે? હા. અને દૂધ કેટલા રૂપિયા લીટર જાય? 70 રૂપિયે. કેટલા રૂપિયા લીટર જાય? 70 રૂપિયે. એ 70 રૂપિયા વાળું દૂધ એની મહીથી જે મંથન કરીને ન્યા કરે એના 600 રૂપિયા ભાવ આવે. આવે કે ના આવે? હવે ભાવ 70 રૂપિયા વાળો ભાવ છે. એ 70 રૂપિયા વાળી ભાવની વસ્તુની મય 600 રૂપિયાનો ભાવ પડ્યો છે કે નહીં પડ્યો? પણ એ 600 રૂપિયા વાળું જે ભાવનું મય પડ્યું છે ને એને આની મયથી મંથન કરીને કાઢવું પડે મહારાજ. કાઢવું પડે કે ના કાઢવું પડે? હા, કાઢવા માટે સદગુરુ પાસે જઈ ઝૂકતી એ સદગુરુની ખટાશ. અને સદગુરુ ખટાશ નાખે ને આપણા ઘરમાં ના હોય એટલે પાડોશીને તો અહીં ખટાશ લાવવી પડે કે ના લાવવી પડે? આપણા ઘરમાં તો હોય જ નહીં ને. આ ખટાશ એવી ખટાશ કોઈ હંગરતું નહીં. પાડોશી તો નરી ખટાશ ભરપૂર પડી છે મારા. સમજણ તો પડે ને. ત્યાં ખટાશ સિવાય બીજું કશું છે જ નહીં મહારાજ. આ બહુ મોટીઓ ભગતની પૂંછડીઓ પાકે નહીં કેતા એવું. આ ખટાશ અને દૂધને ફાડી નાખે. ભલે ફાડી નાખે એની ચિંતા નહીં, મય 600 રૂપિયા ભાવનું પડ્યું છે. પડ્યું કે નહીં પડ્યું? અને મંથન પછી કરે 4-5 દાડા એનો અખરામણ થાય. હા, અને પછી મય એને મંથન કરવામાં આવે એટલે જ્ઞાન રૂપી રવૈયો મય રમમ 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 રમણ. એક નેત્રું આમ ખેંચે ને એક નેત્રું આમ ખેંચે. ખેંચે કે ના ખેંચે ને મય રવૈયો જે કદી ફરે ને ફરતો જાય ને એમ પેલા એ એમાંથી જ મય મોખણ જુદું પડતું જાય. પડે કે ના પડે પ્રતાપ? હા, એમાંથી જ પડે. હા, અને એને જ કહ્યું છે એ તમે અવિચળ પદ ને તમે ઓળખો રે, ફેર જન્મ ના થાય જો. તમે ઓળખો રે, ફેર જન્મ ના થાય. અવિચળ પદ ને તમે ઓળખો રે, ફેર જન્મ ના થાય જો. પદ ને તમે ઓળખો રે, ફેર જન્મ ના થાય જો. હિરલો માળ્યો છે મોગા મૂલનો રે, કચરામ ના જાય જો. આ તો હિરલો છે મોઘા મૂલનો રે, જોજો કચરામાં ના જાય જો. હિરલો માળ્યો છે મોગા મૂલનો રે, જોજો કચરામાં ના જાય જો. અવિચળ પદ ને તમે ઓળખો રે, ફેર જન્મ ના થાય જો. અવિચળ પદ ને તમે ઓળખો રે, ફેર જન્મ ના થાય જો.
આકાશ તો એમનું એમ છે રે, આકાશ તો એમનું એમ છે રે, ગડો ફરતો દેખાય જો. આકાશ તો એમનું એમ છે રે, ગડો ફરતો દેખાય જો. આકાશ તો એમનું એમ છે રે, ગડો ફરતો દેખાય જો. આકાશ તો એમનું એમ છે રે, ગડો ફરતો દેખાય જો. કોને થારી કહેવાય તો અને વાડકી કહેવાય. હવે કો કહેવાય, હવે કો આકાશ તો એમનું એમ છે રે, ગડો ફરતો દેખાય જો. આકાશ તો એમનું એમ છે રે, ગડો ફરતો દેખાય જો. ભટક્યા તો ભવન બગાડશો રે, તક આવેલી વહી જાય જો. ભટક્યા તો ભવને બગાડશો રે, તક આવેલી વહી જાય જો. ભટક્યા તો ભવન બગાડશો રે, તક આવેલી વહી જાય જો. ભટક્યા તો ભવને બગાડશો રે, તક આવેલી વહી જાય જો. વિચળ પદ ને તમે ઓળખો રે, જન્મ ના થાય જો. વિચળ પદ ને તમે ઓળખો રે, જન્મ ના થાય જો. લોયા તો છે મોગા મૂલ દોરે, જોજો કચરામાં ના જાય જો. હિરલોયા તો છે મોગા મૂલનો રે, જોજો કચરામાં ના જાય જો. કચરો સોને કહેવાય? ઈરલો આતો છે મોઘા મૂલુને રે, જોજો કચરામાં ન જાય જો. શેમાં જાય છે? કચરામાં. જપ, તપ, તીરથ, વ્રત, ઉપાસના, આ કર્મ કાંડ ને આ બધું જે છે ને નર્યો કચરો છે. અને એ કરવામ ને કરવામ કરવામ ને કરવામ કરવામ ને કરવામ આયુષ પૂરું થઈ જાય છે. એ કરવામ ને કરવામ કરવામ ને કરવામ કરવામ ને કરવામ આયુષ પૂરું થઈ જાય છે. અને આયુષ પૂરું થઈ ગયા પછી આમાંથી કશું ફેડ્યું નહીં. આ આયુષ બગાડવાના બધા ધંધા છે. અહીં આગળ લખ આવે અને લખ જાય. શું આવે? લખ આવે અને લખ જાય. આ તમારી સામે કેમેરો મેલ્યો છે, ધોન રાખજો. અને આ કેમેરો મેલ્યો છે, એની સામે જેટલા આવશે એટલા બધા એની મય આવી જવાના. આવે કે ના આવે? હવે ઘેર જે ઊંઘી રહ્યા એવા ઓની મય ના આવે. આવે હવે જે કેમેરામાં ના આવે આવે કોણ? જે અહીં બેઠા છે એ. અને બેઠા છે એને પાછો કેમેરો જો એના ઉપર પડે તો આવે. ભગવાનની સામે તમે બેહો, ભગવાનને તમે માનો, પણ ભગવાન તમને ના માનતો હોય પછી શું કરવાનું?
હે ગીતામાં ભગવાને કહ્યું છે, હે અર્જુન, ગીતામાં ભગવાને કહ્યું કે હે અર્જુન, પથ્થરમાં હું છું પણ પથ્થર મારામ નથી. વાનીમય હું છું પણ આ મારામ નથી. હારું, તમે બધાય મને ઓળખો છો પણ હું કેટલા જ નહીં ઓળખતો. લો, તમે બધાય મને ઓળખો પણ હું કેટલા જ નહીં ઓળખતો. હવે નહીં ઓળખતો એનું શું? એટલે લખ આવે ને લખ જાય પડતા. આ તમારી જે શ્વાસા ચાલી રહી છે ને, શ્વાસા અહીં કેટલી આવે ને કેટલી જતી જાય. ભજનમાં જેટલી શ્વાસા વપરાઈ એ તમારી, અને ઓના સિવાય બીજે જેમાં વપરાઈ એ ગઈ સમજી લેવાનું. એટલે અહીંયા આગળ લખ આવે ને લખ જાય. અહીં લાખો રહેશે પણ શું કરવાના? આયા એની કિંમત છે, નહીં આયા એની કિંમત અહીં થઈ. આ ઇતિહાસની મય ઇતિહાસ કોનો રચાયો? જે અહીં આયા છે એમનો. હે આ શ્વાસ તમારી જેટલી આવે છે ને શ્યામાં વપરાય એ મહત્વનું. તમારી કમાણીનો રૂપિયો ધર્મના નામે કેટલો વપરાયો અને હગો વાલન પાછળ કેટલો વપરાયો. ખાધા પીધામાં તમે વાપરી નાશો. જેને ગરજ ના હોય રમેશભાઈ, એને તમે ગાડીમાં બેહાડીને તો લઈ જાવ તોય કશો અર્થ નહીં, એને કાર જ ના સરે. આ તો રમેશભાઈ જોડે કોઈ બેહનારું નતું એટલે હું આવ્યો. ભાવ વગરની ભક્તિ ન કોમી. ભાવ જોઈએ, અને ભાવ શું જોઈએ? ભાવ જોઈએ. એને ગમે તો તમે લઈને ચકેડીએ ચઢવો, એને એનો સમય બગાડ્યો. એને એનો સમય એના કરતા ઘેર રહ્યો હતો બસ 500 કમાત. ઉડતા તમારા બગાડ્યા અને એનાય બગડ્યા. જો કદાચ એનો ભાવ હોત અને તમારી જોડે આવ્યો હોત, અહીં કોણ તમારું વેઠવા તૈયાર નહીં? એકો બધું તમારું કરવા તૈયાર છે. હા, હરજી ભાટીને કહ્યું રામદેવે, તારા માટે હું કાપડિયો બનવા તૈયાર છું, પણ તું લગ્ન કરી લે. તારા માટે હું સોનીડો બનવા તૈયાર છું, પણ મહેરબાની કહીને તું લગ્ન કરી લે. હા, તું બધું તારા માટે હું બનવા તૈયાર છું, પણ પેલાએ ના પાડી ના પાડી ના પાડી તે ના જ પાડી. હા, બોલો. સાસુરે ગણો તો મારી સગી રે બેનડી, સસરો ગણો તો મારો સગોરે બનેવી, કુંવારી કન્યા મારી સગી રે ભાણેજડી. રામદે પરણાવે, બાબા રામદે પરણાવે, તમ પરણો બાથી હરજી, પરણો બાથી હરજી. કે કોની જોડે લગ્ન કરું? કુંવારી કન્યા મારી સગી ભણેજડી, સાસુ ગણું તો મારી બેન છે, આ સસરો ગણું તો મારો સગો બનેવી છે. હું લગ્ન કોની જોડે કરું? રમણ તારી એને આવું આવું ગોઠવી દીધું, તાર આપણે ચમનું થયું? આપણે કશું થયું છે ને ભાઈ? નાના ચમના ઘંટી ગોળા ફર્યા છે, તપાસ કરો. પેલા ને આવું સમજાઈ ગયું, એને ફીટ થઈ ગયું ને આવું. તારે હરજી ભાટીએ કહ્યું કે સગાઈ જો મારી કરવી હોય તો, નટુભાઈ, સગાઈ મારી કરવી હોય તમારે
સ્વર્ગમાં મારી સગાઈ કરો. હે આ જૂઠા જગત ની અંદર લગ્ન કરી શું ફેણવાનું? આ જૂઠું જગત છે. એક બાજુ પહેણવાનું, અમથું અમથું પહેણવાનું અને અમથું અમથું રંડાવાનું. ના ના, ચમડું પાકું રંડાવાનું ચમડું લો બતાવો હડો.